કેટલાઇઝર મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલ્ચર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 3 છે હું પતંગિયું મારા પિલ્લુનું. તો આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ તો જુઓ. હવે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 24, બરાબર. પાઠ નંબર 3 હું પતંગિયું મારા પિલ્લુનું. તો એમાં જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો પ્રશ્ન 1માં અ છે, તો આપણે જોઈએ. હવે એમનો સવાલ છે, લીમડાના પાન પર કાણા કેમ હતા? લીમડાના પાન પર કાણા કેમ હતા? તો આપણે એનો જવાબ લખીએ. લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. બરાબર. લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. હવે જુઓ બીજો સવાલ. ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો એમનો ઈવાની મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ. હવે ત્રીજો સવાલ છે, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? તો ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોંટી રહેલા. ઈંડા પાંદડાને બરાબર ચોંટી રહેલા. હવે ચોથો સવાલ જોઈએ. ચોથો સવાલ છે, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો એમનો જવાબ જુઓ. દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. હવે આવશે બ. તો હવે બ જોઈએ. ઈવાને ક્યું પતંગિયું ખૂબ ગમી ગયું? ઈવાને ક્યું પતંગિયું ખૂબ ગમી ગયું? તો આપણે લખીએ, ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું? તો પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા. હવે ત્રીજો સવાલ છે, દ્વિજે કોનું નામ પિલ્લું પાડ્યું? જવાબ લખીએ. દ્વિજે ઈયળનું નામ પિલ્લું પાડ્યું.
કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? કોશેટો તૂટતા તેમાંથી જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું. કોશેટો તૂટતા તેમાંથી જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું. હવે જુઓ પાંચમું, પતંગિયાની 4 અવસ્થા લખો. પતંગિયાની 4 અવસ્થા લખો. તો પેલું આવશે ઈંડું, ઈયળ, કોશેટો અને પતંગિયું. બરાબર? ઈંડું, ઈયળ, કોશેટો અને પતંગિયું. હવે જુઓ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો એમાં અ અને બ આપેલા છે. બરાબર? તો આપણે અ જોઈએ. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? તો જવાબ લખી. એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. હવે બ જોઈશું. દ્વિજ અને ઈવા પિલ્લુની કેવી રીતે ભાળ લેતા? દ્વિજ અને ઈવા પિલ્લુની કેવી રીતે ભાળ લેતા? તો દ્વિજ અને ઈવા પિલ્લુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. ફરીવાર બોલું છું. દ્વિજ અને ઈવા પિલ્લુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. હવે એમાં બ છે, એમાં બીજો ક્વેશ્ચન છે. બરાબર? આપણે જોઈએ. કોશેટો તૂટતા શું થયું? તેની કેવી સ્થિતિ હતી? કોશેટો તૂટતા શું થયું? તેની કેવી સ્થિતિ હતી? કોશેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી. એ જીવડાને પાંખો હતી પણ તેની પાંખો કેવી હતી? ચોંટેલી હતી. હવે જુઓ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે એ ખરા ખોટા છે. તો નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો એમાં અ છે, આપણે જોઈએ. પહેલું, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. એમાં ખોટું આવશે. પછી બીજું, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો એ સાચું છે. ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. એ પણ વાક્ય સાચું છે. દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો. એ વાક્ય છે એ ખોટું છે. પાંચમું, કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું. આ વાક્ય છે એ સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો પેજ છે એ પાછળ ફેરવો. પેજ નંબર 26.
હવે બ છે એમાં પેલું પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. તો એ વાક્ય છે એ સાચું છે. પછી બીજું દ્રીજ કડવા લીમડાના કૂણા પાન તોડી લાવ્યો. તો આ વાક્ય છે એ ખોટું છે. ઈવાએ ઈયળનું બિલ્લું નામ પાડ્યું. આ વાક્ય છે એ પણ ખોટું છે. ચોથું કોશેટો એકદમ કઠણ હતો. કોશેટો એકદમ કઠણ હતો. ચોથું વાક્ય છે એ સાચું છે. પીલું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું. પીલું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું. આ વાક્ય છે પાંચમું એ ખોટું છે. છઠ્ઠું દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું ઉડી જા. તો આ વાક્ય છે એ ખોટું છે. છઠ્ઠું વાક્ય છે એ પણ ખોટું છે. હવે પ્રશ્ન નંબર 4. ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં પૂરો. બરાબર, આપણને કૌંસમાં વિકલ્પ આપેલા છે. કેટલું સુંદર, ચિંતા થાય, ઉદાસ થવાય, કેવું જોરદાર, ગભરાઈ જવાય. તો આમાંથી કોઈ સાચો વિકલ્પ હોય એ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. તો આપણે પહેલું જોઈએ. પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે. તો આપણો પંખો ચાલુ હોય અને કબૂતર છે એ અચાનક ઓરડામાં આવી જાય તો શું થાય? તો કે ચિંતા થાય. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું છે? ચિંતા થાય. પછી બીજું વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે. તો ગભરાઈ જવાય. બીજામાં આવશે ગભરાઈ જવાય. ત્રીજું તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે. તો કે ઉદાસ થવાય. ચોથું અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર. શું કહે છે? કેવું જોરદાર. જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને શું કહીએ આપણે? કેટલું સુંદર. તો પાંચમામાં આવશે કેટલું સુંદર. પહેલામાં ચિંતા થાય, બીજામાં ગભરાઈ જવાય, ત્રીજામાં ઉદાસ થવાય, ચોથામાં કેવું જોરદાર, પાંચમામાં કેટલું સુંદર. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે એમાં છે તમારે બંધ બેસતા જોડકા જોડો. બ માંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર અમાં આપેલા ચોરસમાં લખો. તો અહીંયા તમને ઈંડા, ઈયળ, કોશેટો, પતંગિયોની સામે એમના ચિત્રો આપેલા છે. તો એ સાચું ચિત્ર હોય એમનો જવાબ છે એ અહીંયા લખવાનો છે. તો પેલું છે ઈંડા. તો આમાંથી ઈંડા ક્યાં દોરેલા છે? તો કે ગ ઓપ્શનમાં. તો અહીંયા શું આવશે? ગ. પછી બીજું છે ઈયળ. તો ઈયળ આમાંથી કયું ચિત્ર છે? તો કે ઘ. અહીંયા શું આવશે? ઘ. પછી કોશેટો તો કે ક. પછી છે પતંગિયું તો શું આવશે? ખ. બરાબર, ગ, ઘ, ક અને ખ. હવે જુઓ એમાં પ્રશ્ન 5 અ જોયો જોડકામાં. હવે બ જોઈએ. બમાં પણ જોડકા જ છે. તો અ એની સામે બ. તો પહેલું છે દ્વિજ અને ઈવા. તો સામાયમાંથી શોધવાનું છે. તો શું આવશે? કે ગ ભાઈ બહેન. દ્વિજ અને ઈવા છે પોતે ભાઈ બહેન છે. પછી છે ઝીણી ઝીણી. તો આવશે ક પિલ્લું. સોરી ઈયળો. ઝીણી ઝીણી ઈયળો.
બરાબર, ક અહીંયા છે એમાં થશે ઈયળ. પછી ત્રીજું છે કુણા, તો આવશે ઘ પાંદડા. બરાબર, કુણા કુણા પાંદડા. ચોથું છે પહેલવાન, તો પહેલવાન કોણ છું તું, તો કે પીલું. હવે આવશે પછી ક, તો આપણે પુસ્તકમાં જોયું હતું એ પ્રમાણે નામ આપેલા છે અને નામની જગ્યાએ તેને, તેમને, તેના, તેમાં એવી રીતે બધા શબ્દો વપરાયેલા હતા. તો જેની જગ્યાએ જેવો શબ્દ વપરાયો હોય આપણે લખવાનો છે. તો અહીંયા છે અનિરુદ્ધના, તો એમની જગ્યાએ શું આવશે, તેના એટલે કે ગ આવશે. પછી છે બ ભદ્રેશને, તો આવશે ક એટલે કે તેને. પછી ત્રીજું છે ડબ્બીમાં, તો આવશે ચ એટલે કે તેમાં. ચોથું જીવજંતુઓને એટલે આવશે ખ એટલે કે તેમને. પાંચમું છે જીવજંતુઓનો એટલે આવશે ઘ તો કે તેમનો, તેમને અને તેમ. ગ, ક, ચ, ખ અને ઘ. પછી છે પ્રશ્ન નંબર 6, વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો. વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો. તો આપણે જોઈએ એમાં પહેલું વાક્ય શું છે, તો કે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. ત્રીજું વાક્ય છે એ પહેલું છે કે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. પછી બીજું વાક્ય છે દ્વિજે ઈયળનું નામ પાડ્યું. દ્વિજે ઈયળનું નામ પાડ્યું. પછી ત્રીજું વાક્ય છે પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. ચોથું વાક્ય કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહ્યો. પાંચમું પીલું ઉડી ગયું. 5 નંબર છે પીલું ઉડી ગયું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 છે બરાબર. એમાં તમને મૌખિક આપેલું છે કે વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી. તો આપણે કહી શકીએ કે વાર્તામાં શું બન્યું ત્યારે આપણને સૌથી વધારે મજા આવી, તો કે પીલું સુંદર મજાનું પતંગિયું બની ગયું. પીલુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. તો આમ થયું ત્યારે આપણને સૌથી વધુ મજા આવી. પછી છે બીજું છે શું છે, તો કે તમને પીલુની ચિંતા ક્યારે થઈ. તો આપણે એવું કહી શકીએ કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. આ જોઈને પીલુની ચિંતા થઈ. હવે દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હતું. તો આપણે ત્રીજાનો જવાબ એમ કહી શકીએ કે દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેના મમ્મી પપ્પાએ તેમને તેની પૂરી કાળજી લેવાનું કહ્યું હશે અને તેને સલામત જગ્યાએ રાખીને કૂણા પાંદડા ખાવા માટે આપવાનું કહેલું હશે. હવે એનું છે ચોથું, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો અને કેમ. તો કે આપણે છે ઈયળને સાચવવાનું થાય તો આપણા ઘરમાં ખોખું આપણે ક્યાં મૂકીએ, તો કે સલામત જગ્યાએ મૂકીએ કે જ્યાં હવાની અવર જવર થતી હોય ત્યાં. એટલા માટેનું જીવ છે એ પણ જોખમમાં મુકાય નહીં. પાંચમું, ચાલી બતાવો ઈયળની જેમ, સાપની જેમ, અળસિયાની જેમ. તો વિદ્યાર્થી મિત્રો આનો તમારે અભિનય કરવાનો છે. હવે છે પગ ગણો કીડીના, મકોડાના, વંદાના, પતંગિયાના, કાન ખજૂરાના. તો મેં તમને પુસ્તકમાં છે એ ટીક કરાવેલું છે બરાબર. કીડીના પગ કેટલા લખાવ્યા હતા, તો કે 6, મકોડાના પણ
6, વંદાના 6, પતંગિયાના 6, કાન ખજૂરાના 100. આ તો પછી કાન ખજૂરો છે તો નાનો હોય તો ઓછા પગ હોય, મોટો હોય તો વધારે પગ હોય, બરાબર. આપણે અંદાજે લખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પેજ નંબર 27 સુધી રાખીએ. હવે પછીનો આગળના લેક્ચરમાં જોઈશું.